ચાલીએ ગાઈસ, પહોંચી ગયો છું ઓફિસ. અત્યારે 11:15 થયા બીકોઝ ઘરે આયાંશ ભાઈ રહેતા નહોતા. એમને કાલ તાવ હતો, અત્યારે થોડો ઘણો તાવ છે. પછી બધા કહે એને ગળું પડી ગયું છે, તું ગળું ઉપાડી એટલે ગળા ઉપાડવા માટે ગયા હતા અમે. બધા કે કરવું પડશે. પછી કે એને નજર ઉતારવી પડશે, નજર ઉતારી લીધી. હવે બપોરે ખબર પડશે જઈને. ગળું પણ ઉપરથી ઉતારી લીધું, નજર પણ ઉતારી લીધી અને તાવની દવા પણ પાઈ દીધી છે. હવે શું થાય છે નહીં જોઈએ. એટલે એવું હોઈ શકે, ગળું પડે ને બધું તો આપણે જોઈએ છે, એવું બની શકે. એવું થાય પછી પાછા છોકરા રેડી થઈ જાય. એટલે બધી માન્યતા સાચી હોય. ડૉક્ટરને કહે તો ના પડે, હવે એવું થોડું હોય. ડૉક્ટર એમ કહે ને દાંત આવે છે એટલે શરદી થઈ ગઈ છે, હવે એવું થોડું હોય છે. દાંત આવે એટલે જાડા થઈ જાય, જાડા થાય, દાંત આવે તો જ જાડા થાય એવું ન હોય. પણ એ એક હશે કાંઈક હવે રીઝન, ખબર નહીં ભાઈ આપણે એમાં કંઈ ન લે. ડૉક્ટર કે નહીં તો ઠીક છે, નહીં. બીજા એમ કે ભાઈ હોય તો હાલો કરી નાખવાનું, આપણે મનને શાંતિ થવી જોઈએ. એનીવે કામ કરીએ અને બપોરે જોઈશું આયન્સભાઈનો સ્ટેટસ કેમ છે. અને બસ આવું છે. આજે મારે ઓફિસનું વર્ક ડન કરવું પડશે, કે કાલથી પછી બીજા કામમાં લાગી જઈએ. બાકી મજા છે, મોજ કરશું, એન્જોય કરશું. મને બી સારું થઈ ગયું છે. ગાઈસ, ભોજન માટે હવે તો ને ભાઈનો ટાઈમ થઈ ગયો સ્કૂલનો, તો હવે ભાઈ આવી ગયા છે. હજી મારો અવાજ બી ભારે જ છે. અને આયાંશ છે મારે સવારનું કાંઈ કામ કરવાનું, એટલો રોયો છે ને. હવે જ્યારે સૂતો છે અને વિપુલભાઈ ત્યાં જમવામાં જાવ બેન ત્યાં બરાઈ દેખું. અને મેડમને હજી કાંઈ થયું નથી સવારનું, એટલે એમાં આ તો જો અવાજ કરતો ને ભાઈ હું તો આ જલેબી કઈ ખુશીમાં ગાડીની. વિપુલભાઈ ગાડી બુક કરે, કઈ બુક કરો છો? જુપિટર. ઓહો, અને કોને નામ પર થાય છે? હેતલ. હા શું છે હેતલબેનની ખુશી શું છે? કહેવાનું ન હોય કાંઈ કહે છે ને એવો મોમેન્ટ કે તમને ગાડી ગિફ્ટ આપે છે? એને પૂછી જો શું છે? શું હે બર્થડે હેતલબેનના બર્થડે પર ગાડી આવે છે અને એની આ પાર્ટી અત્યારે થાય છે. જોવો આયાંશને અમે મિસ કરીએ. આયાંશભાઈ હોઈ ગયા છે, નકર આયાંશ હોય બપોરે. એને જમવામાં જ હોય કાયમ. હા, દરરોજ આ બપોરે જમવાનું આયાંશનું અહીંયા જ હોય. આજે અમે ઈ નથી ને તો અમે હાજર. અને ડેકીમાં સ્પેસ બહુ મસ્ત. જુપિટર એક નંબર આવે ગાડી, બહુ મસ્ત મોડિફાઈ કરી છે. ચલો બુક કિયા જાય હે ને. બાકી સ્પેસ અમારે આયો આખો સમાઈ જાય નથી ને ક્યાંય? નહીં, ઓકે એકદમ ઓકે છે. હાલો ફટાફટ પાર્સલ કરો. મેં કીધું કાકા, મેં કીધું ચાલે ના આવો, તમારે મિત્ર આવે છે. સરસ. આપણે બહુ જૂનવાણી મિત્ર થયા છે, 12-15 વર્ષ પહેલાના. હા, એવું છે. શું ખાતા? મેગી ખાતા કે બટેકા ખાવા? મેગી એ રાહુલ પીવાનો ને? મેગી અને ટામેટાના આવી ચીઝ જા. કરીને એમાં લીંબુ. હા બોલ, શું છે બોલ. જો આ મેં લાઈટર લીધું ચાઇના. લાઇટર લીધું તે? હા, ચાઇનાનું. આ ચાઇનાનું લાઇટર છે? હા. વાવ, હાયલા છે મસ્ત. ફટાકડા ફોડવા લીધું અને ફટાકડા ચાઇનાના લીધા. ફટાકડા થોડા ચાઇનાના આવે. અને મોજ કરે છે જો ને. તબિયત પાણી હારી છે રેડી ને? એમ થોડીક હારી છે. તો વાંધો નહીં. હારું, છોકરાને ભણાવો. ચાઇનાનું લાઇટર જોતો તો. ખાલી 40 રૂપિયાનું. ઓહો, ચલો બાય. ચલીએ ગાઈસ, પહોંચી ગયા છીએ ઘરે. ઓફિસથી યોગદાન કર્યું. અવાજ હજી મારો ભારે છે. હા, કરાળું દૂધ પીવું પડશે. શું કેવું તારો મિત્ર? શું ચાલી રહ્યું છે? જો શિવાંશ આયાંશ માટે મખણા, શિવાંશ માટે જાદરિયું, હા, તમારા માટે ચાર ભાખરી. બહુ મસ્ત, બહુ સરસ. બધાનું અલગ અલગ છે ભાઈ. ક્યાં છે આયાંશભાઈ? આયાંશભાઈ રેતલબેન લઈ ગયા છે. રમેશ હવે? હવે રમે છે. બસ તો હવે વાંધો નહીં. એટલો બધો બેસી ગયો. હું અવાજ કેમ એવો થઈ ગયો? અરે અવાજ તો હમણાં જણા તબિયત બગડી ગઈ ને એના કારણે મારે અવાજ હાવ બેસી ગયો. બપોરે જ નતો નથી. પણ આ હમણાં કામ કર્યું ને એને થાકોડો એટલો શરીરને અવાજનું તકલીફ થઈ ગઈ છે. હવે મારે એવું લાગે છે હાકરવાળું દૂધ, મારે ધીરુભાઈનું દૂધ પીવાનું છે. હાકરવાળું. હાકર છે? હાકર છે. નથી. ભારે અવાજ થઈ ગયો છે હમણાં 2 દિવસ. ભારે અવાજમાં રીલ્સ આવશે. ભારે અવાજની રીલ્સ તમે એન્જોય કરજો, મજા આવે. આમ થોડોક ભાર પડે. હા કે કોણ આવ્યું છે? એ ગટ્ટે ગટ્ટે સુઈ જવાનો લાગે છે. આજ તો થાકી ગયેલા છે. શું થયું બેટા?
ચલો વિપુલભાઈ નો મોર પીચ રેડી. અને મહેશભાઈ તમારે કયો કલર લેવાનો છે ફાઇનલ? હાલ હતા ભાઈ જુપિટર ને જુપિટર. અમારા ગ્રુપમાં જો વિપુલભાઈ જુપિટર લીધું અને મહેશભાઈ જુપિટર બુક કરવાના છે આગળ. પ્લસ વાઈફને આપી જ દેવું છે એમ ને, ગિફ્ટ આપી છે એમ ને. આ તમારે બર્થડેમાં ને આની બર્થડેમાં એમ ને? શું જોઈએ? હાલ 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 ગટ્ટુભાઈ. વિપુલભાઈ અને મહેશભાઈ બુક કરે છે. સોરી, વિપુલભાઈ તો બુક કરી દીધું, મહેશભાઈ જુપિટર બુક કરવા ગયા છે. અને હું આને મેં કીધું રાઉન્ડ મારી આવું, મજા નથી ને તો થોડો ફ્રેશ થઈ. ક્યાં જાઉં? ગાડીમાં જાઉં? મજા નથી ને તો મેં કીધું એને ચક્કર મરાવું જેથી કરીને ફ્રેશ થઈ જાય. હવે ઘરે જઈને ભાઈ સુઈ જાય. ગાડીમાં જવું તારે? ગાડીમાં નથી જવું, આપણે ઘરે જવાનું. હાલ ક્યાં જવું છે? બોલો વિપુલ શેઠ, કેમ લાગે છે? દિવાળી શોપિંગ બહુ સસ્તા ગાઉન છે અહીંયા. આ શું રેન્જમાં છે? 1000 કોઈ પણ લ્યો. બહુ સસ્તા નો કહેવાય કે વધારે પડતા સસ્તા? વધારે સસ્તા કહેવાય. હેન્ડવર્ક કરાવવા જાય ને, હેન્ડવર્ક તોય કેટલું મસ્ત. મતલબ આમ કલર લુક વાઇઝ સારું છે. હા એવો ઓછો આ થોડી કિલો લાગે. એટલે 1000 રૂપિયામાં ગાઉન એટલે આખું ખોલો તો આમ જો આ પહેરો જો આપણે પૂજા પણ પછી બધા 11:30 થઈ ગયા છે, ભગવાન પડી ગયા છે, નાળિયેર પાણી છે. આજે બીજો દિવસ અને આ પછી કાલે ત્રીજો દિવસ. 3 નાળિયેર લેવો છે. આ કોઈ કાંઈ પીતા નથી તો હું પી લઉં, મારે હેલ્થ ડાઉન છે તો હવે તો સારું છે ઓલમોસ્ટ. તો કેવાય ગાઈસ, તો વિડીયો આપણે અહીંયા કરી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. મળી નવા વિડીયો તક તક બાય. જય સમણા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અવાજ કેમ થશે? હજી 2 દિવસ આમ રહેશે તો કેમ થશે મારી રીલ્સ? પણ રીલ્સ તો વોઇસ નાખી છે આ અવાજમાં તો આ અવાજમાં ખબર પડે ને કે જીક્સનો નીચે અવાજ ખબર પડે કે જીક્સને આ 3 રીલ્સમાં જો અવાજ બદલી ગયો.